ગીર સોમનાથની કોડીનાર ખાંડ ફેક્ટરીની 66મી સાધારણ સભા મળી। આઈપીએલ કંપનીએ ફેક્ટરીને ધમધમતી કરવાની કવાયત શરૂ કરી। વર્ષ 2016થી બંધ અને દેવામાં ડૂબેલી શુગર મિલ આખરે બોજામુક્ત થઈ। ધી ગુજરાત કોઓપરેટિવ બેંકનું 135 કરોડનું દેવું હતું, જેમાં આઈપીએલે 65 કરોડ ચૂકવી અને ખાંડ ફેક્ટરીનો બોજો મુક્ત કરી છે। જ્યારે સાધારણ સભામાં ખેડૂતોને સૂચન કરાયું કે વધુમાં વધુ શેરડીનું વાવેતર કરવામાં આવે। જો કે અત્યાર સુધીમાં 6000 એકર જમીન પર શેરડીનું વાવેતર થયું છે અને હજુ પણ ખેડૂતો વધુ વાવેતર કરે તેવી વિનંતી કરવામાં આવી। જ્યારે જાન્યુઆરીથી ફેક્ટરીનું રિપેરિંગ અને રિનોવેશન કામ શરૂ થશે અને ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં ફેક્ટરી ધમધમતી થશે અને ખેડૂતોને મોટો ફાયદો થશે। આજરોજ સંસ્થાની 66મા વર્ષની વાર્ષિક સાધારણ સભા મળી। મોટી સંખ્યામાં સભાસદભાઈઓ હાજર હતા। રેગ્યુલર સાધારણ સભા હતી। ખાસ સાધારણ સભા 22/10/24 પછી રેગ્યુલર સાધારણ સભા મળી। એમાં સંસ્થાના એજન્ડાના પ્રશ્નો, વાર્ષિક હિસાબો અને બીજા અન્ય પ્રશ્નો પણ સર્વાનુમતે મંજૂર થયા છે। ઇન્ડિયન પોટાશ લિમિટેડની ટેકનિકલ ટીમ પણ આવી ચૂકી છે। મશીનરી રિપેરિંગ ઓવરહોલિંગ પણ હવે ટૂંક સમયમાં શરૂ થઈ જશે। ખાસ કરીને આજ દિન સુધી 1 મહિનાની અંદર 6000 એકરની નોંધ થઈ ગઈ છે। ખેડૂતો ખૂબ જુસ્સામાં છે, ઉત્સાહપૂર્વક શેરડીની નોંધ કરાવી રહ્યા છે અને આજરોજ સાધારણ સભામાં મહેરબાન ચેરમેન સાહેબે વાત કરી તે પ્રમાણે જો બિનનોંધ જે શેરડી ચોફેલી છે એ પણ સભાસદ ખેડૂતભાઈઓ સંસ્થામાં આવીને નોંધ કરાવી જાય તો એમની પણ શેરડી નિયમ મુજબ ટુકડી આપી, કાપણી મજૂરો આપી અને સંસ્થા લઈ લે છે।